સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રના વઢવાણ વિધાનસભાના સમસ્ત કોળી સમાજ સામાજિક સંવાદ કાર્યક્રમ થયો. આ કાર્યક્રમ લોકસભાના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિંહોરાને ભવ્ય જીત અપાવવા હાકલ કરવા માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સરકારના નાયબ દંડક અને વઢવાણ ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, પૂર્વ સાંસદ શ્રી સોમાભાઈ, શ્રી જિજ્ઞાબેન પંડ્યા, પ્રદીપભાઈ વસતાણી, મહેન્દ્રભાઈ પટેલ વગેરે બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત અને કોરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ. વંદે જય જય માતા, જય જય વેલાદ બાપુ. માન્ય હર હંમેશ સમાજના મોભી, મુરબ્બી અને સાચું માર્ગદર્શન હંમેશા આપતા એવા ગુજરાત રાજ્યના આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સરસ વાત કરી કે ભગવાન રામનું અનાયાસે નામ લેવાઈ જાય અને પુણ્ય મળે, કમળનું બટન દબાવવા માટે એવા વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, માન્ય જેના માટે આપણે આજે સૌ ભેગા થયા છીએ અને જેને જીતીને આપણે દિલ્હી મોકલવાના છે એવા આપણા સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારના આપણા ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિંહોરા, માન્ય શ્રી શંકરભાઈ વેગડ. વિધાનસભા મતક્ષેત્રમાં સામાજિક સમરસતા સંમેલન એના ઉપક્રમે આ વિસ્તારના લોકસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવારભાઈ ચંદુભાઈની ઉપસ્થિતિમાં ડૉક્ટર મુંજપરા સાહેબ, ભાઈ સોમાભાઈ પટેલ, શંકરભાઈ વેગડ, સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનોની અને અન્ય સમાજના અહીંના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સૌ સમાજના એ સાથે મળીને, નાના મોટા સૌ સમાજને પણ સાથે જોતરીને, જે રીતે દેશના વડાપ્રધાન સૌ સમાજને એક પરિવાર તરીકે ગણે છે એમ અમે પણ સૌએ સાથે મળીને પારિવારિક ભાવનાથી સાથે મળીને આગામી 7મી તારીખે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને ધ્યાનમાં રાખીને, જે રીતે વડાપ્રધાને સમાજને ખૂબ મહત્ત્વ આપ્યું છે એને ધ્યાનમાં રાખીને એક સમરસતાના ભાગરૂપે અમે સૌએ સાથે મળીને પણ આદરણીય ચંદુભાઈને ખૂબ સારી બહુમતીથી આ બેઠક પરથી જીતાડવા માટેનો અમે સંકલ્પ કર્યો. જ્યારે 4 સંસદ સભ્યો ઉપર હોય ત્યારે પબ્લિક હાવ ઓછી હોય એના બાબતે આપ શું કહેશો? એ થોડો તડકો હતો અને વ્યવસ્થા એટલા માટે 2 જગ્યાએ સ્થળ એક ફેરવવાનું થયું હતું આચારસંહિતાને કારણે, બીજું કોઈ કારણ નથી. કોળી સમાજ નારાજ છે? શું કહેશો? કોઈ નારાજ છે જ નહીં. અમે સૌ એક સમાજ, સૌ સમાજના એક જ છીએ. રોલ ઓકે બાબા, ચાલો તારામાં બરોબર આવી જાય ને. આજે વઢવાણ વિધાનસભા વિસ્તારના સમસ્ત કોળી સમાજની સમન્વય બેઠક હતી. તેમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ પણ એમના અધ્યક્ષસ્થાને હતી. ત્યારે આ મિટિંગમાં સમાજના પધારેલા તમામ આગેવાનો અને ભાઈઓ બહેનોએ એકી સુરે સૂર પુરાવીને કીધું છે કે આગામી ચૂંટણીની અંદર આ સમાજ ક્યારે વિભાજિત હતો નહીં, ભવિષ્યમાં પણ ક્યારે વિભાજિત રહેવાનો નથી. એક થઈને ચૂંટણી લડે છે અને એક થઈને કાયમી લડવાનો છે. દરેક સમાજ સાથે જોડાયેલો રહ્યો છે અને ભવિષ્યમાં પણ દરેક સમાજ કોઈ પણ ઉમેદવાર આવે એની સાથે જોડાઈને ભારતીય જનતા પક્ષના કોઈ પણ ઉમેદવારને જીતાવવાનો નિર્ધાર કર્યો છે. સર, તરફદાર સમાજ નારાજ છે, ક્ષત્રિય સમાજ નારાજ છે, શું કહેશો? કેવી રીતે પ્રચાર? એકે પણ સમાજ નારાજ નથી. એના માટેની જ આજે સમાજમાં મેસેજ જાય એના માટેની જ મિટિંગ હતી. તરફદાર સમાજના પણ આ વિધાનસભા વિસ્તારના આગેવાનો હાજર હતા, ચુવાડિયા સમાજના પણ આગેવાનો હાજર હતા. એટલે કે એક પણ સમાજ, કોઈ પણ સમાજ અત્યારે ભારતીય જનતા પાર્ટીથી કેબિનેટ મંત્રીને આ મોટી સંખ્યામાં અધિકારી બધા હાજર હોવા છતાં કોઈ પબ્લિક હાવ ઓછું હતું. ખુરશીઓ ખાલી હતી, શું કહેશો? ખુરશીઓ તો તડકાનો સમય છે, કદાચ એના કારણે થોડી ઘણી ખાલી રહી હોય, પણ એવો કોઈ વિષય જ નથી કે સંમેલન નબળું રહ્યું હોય એવું. ઓકે.